વલસાડથી સમાચાર વલસાડમાં પૂર પછી તારાજી જોવા મળી। વલસાડના વેપારીઓને ખૂબ નુકસાન થયું છે। સૌથી વધારે નુકસાન વલસાડના દાણા બજારમાં થયું છે। લાખો ટન અનાજ પૂરના પાણીમાં પલળી ગયું, જેના કારણે વેપારીઓને કરોડોનો ફટકો પડ્યો। મોટાભાગનું અનાજ પલળી જતા વેપારીઓ બરબાદ થઈ ગયા છે। 25 કરોડથી વધુનું નુકસાન થયાનો વેપારીઓ દાવ કરી રહ્યા છે। વલસાડમાં રેલના પુલના પાણી 7 થી 8 ફૂટ અમારી દુકાનમાં ઘૂસી ગયા છે અને બહુ ભારે નુકસાન છે। પણ હવે અમે તંત્ર પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે વીમા કંપનીઓને ઝડપથી આદેશ આપે, જલ્દીથી સર્વે કરાવે, કારણ કે આ બધું અખાદ અનાજ એટલું બધું વાસ આવે છે કે એનું કોઈ માપ કે સીમા નથી અને વહેલું જો એનો નિકાલ નહીં થાય તો મોટો રોગચાળો ફાટવાની પણ પૂરેપૂરી શક્યતા છે। તો આખા વલસાડ જિલ્લાની પરિસ્થિતિ બહુ જ ખરાબ ગણાય છે, પણ ખાસ કરીને ચીપાડ માર્કેટ જે વલસાડની હોલસેલ દાણા બજાર કહેવાય છે, વેપારીઓ જે વેપારનો હબ કહેવાય છે, ત્યાં ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે। કેમ કે અનાજ લગભગ ગઈકાલનો જે પાણીમાં ડૂબી ગયું હતું ને આજની તારીખમાં એ અનાજ બધું ફૂલાઈને બધું જે કટ્ટા છે બધા ફાટીને બધા બહાર નીકળે છે અને ખૂબ જ દુર્ગંધ આવે છે એની અંદરથી। કદાચ બહુ જલ્દી જો આનો નિકાલ નહીં થાય તો રોગચાળો ફેલાવાનો 100% ભય છે એની અંદર। ચીપાડ માર્કેટનું ખૂબ જ નુકસાન છે। 2016 પછી જે પાણી આવ્યા તેના કરતાં મોટામાં મોટી રેલ છે। અત્યારે 1968ની રેલ પછીની આ મોટામાં મોટી રેલ ગણાય અને અમે સરકાર પાસે એ જ આશા રાખીએ છીએ કે બનતા લગીન તંત્ર અમને મદદરૂપ થાય, આ બધું ડેમેજ માલ બને એટલું જલ્દી બહાર કાઢીએ। અને અમે નાના વેપારીઓ છીએ તો અમને કદાચ વગર વ્યાજની લોન બાબત અમને બેંકોને આગ્રહ કરીને અમને સહાય આપે તો અમે જે તે કરી ઊભા થઈને પાછા અમારું ધંધો વેપાર ચાલુ કરી શકીએ। કલ્પના જ નહીં આપણે કરી શકીએ। હવે એવા આંકડા પાક્કા 10 થી 15 કરોડનું નુકસાન પાક્કું છે, કારણ કે આટલું બધું અનાજ બી મોંઘું છે હાલના તબક્કે। તો હવે આ બધી દુકાનો સર્વે થાય પછી બધા આંકડા આવે ત્યાર પછી જ ખબર પડે, પણ ઓછામાં ઓછું 12 થી 15 કરોડ રૂપિયાનું નુકસાન પાક્કું અનાજ બજારને। અને આ માલ બધો નકામો જાય, આ માલ કોઈ ઉપયોગમાં નહીં આવે ને નદીમાં ફેંકી દેવો પડે કે કોઈને બી ખવડાવે તેનું ઝેર ચડે, એટલે આ માલ કોઈ દુકાનવાળો રાખી બી નહીં શકે, એનો ડિસ્ટ્રોય જ કરવો પડે। તંત્ર તરફથી તો અમે સૂચના આપી કે ભાઈ અમે નદીમાં ફેંકી દઈએ, તે લોકો ના પાડે કે ડમ્પિંગ સાઇટમાં નાખો। હવે એ લોકો સૂચના આપે ડમ્પિંગ સાઇટમાં તો અમે નાખીએ, પણ હવે દર વર્ષે નદીમાં નાખીએ છીએ, હવે એમ કે ડમ્પિંગ સાઇટમાં તો અમે શું કરીએ? માલ દુકાનમાંથી બધા બહાર કાઢીને આજે વાસ મારે બધું, અને એના લીધે રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે।